ચોટીલા પ્રાંત અધિકારીની મોટી કાર્યવાહી। થાનગઢના જામવાડીમાં ગેરકાયદેસર ખનનના ભૂગર્ભમાં કાર્બોસેલના કૂવા, વિસ્ફોટકો સાથે બાંધકામો તોડી પાડવામાં આવ્યા। થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર કાર્બોસેલ ખનન પ્રવૃત્તિઓ પર નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાનું બુલડોઝર ફર્યું છે। આજરોજ સવારે 9 વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા જામવાડી વિસ્તારમાં સરકારી સર્વે નંબરવાળી જમીનમાં ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતી એક અનધિકૃત દુકાન અને 4 ઓરડીઓ તોડી પાડવામાં આવી હતી। વધુમાં મોજે જામવાડીના સરકારી સર્વે નંબર 125 વાળી જમીન પર સિલિકા ખનીજ માટે ગાંધીનગરના ગણપતભાઈ આંબાભાઈ પટેલને લીઝ મંજૂર કરવામાં આવી હતી। જો કે 2021ની આ લીઝ બંધ હોવા છતાં ગણપતભાઈએ આ જમીનમાં 20 ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ ખોદી નાખ્યા હતા। આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક સામાન અને અન્ય સામગ્રી રાખવા માટે બનાવવામાં આવેલી 11 અનધિકૃત ઓરડીઓ પણ મળી આવી હતી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।